કે આવી મહેફિલમાં બેસવાનો ફાયદો શું અને આની જરૂરત શું છે? તો સાહેબો, હકીકત ઈ છે કે આપણે જ્યારે દુનિયાની અંદર આવ્યા છીએ તો એક દિવસ આ દુનિયા મૂકી અને ચાલ્યા જાશું. જે વસ્તુને પોતાની આપણે સમજીએ છીએ ને, એક દિવસ એ વસ્તુ આપણાથી અલગ થઈ જશે. અને પરિવારના માણસો, ખાનદાનના માણસો નમાઝે જનાઝા પછી પડાવશે, પહેલે કહેશે કે હાજી સાહેબના મકાનના બરાબર ભાગ તો પડી ગયા છે કે નહીં. જે વીટી હાજી સાહેબ આખી જિંદગી આંગળીમાં સજાવીને રાખતા હતા ને, એ વીટીને આંગળીમાંથી કાઢી લેવામાં આવશે. જે કપડા આખી જિંદગી પસંદના અને સારા ક્વોલિટી વાળા પહેરતા હોઈએ, એ કપડા ઉતારવાની કોશિશ કરવામાં આવશે, અને જો નહીં ઉતરી શકે ને તો કપડાને ફાડી નાખવામાં આવશે. અને સાહેબો, એવા સમયે જ્યારે આપણે બધું જોતા હઈશું પણ કંઈ કરી નહીં શકીએ, એ સમયે તમારો દીકરો રોતો રહેશે પણ તમારી સાથે મરવા ઈ પણ તૈયાર નહીં થાય. ઈ ઘરવાળી, જે ઘરવાળીને તમે રાજદાર સમજતા હતા અને જેના માટે હલાલ હરામનો ફર્ક કર્યા વગર કમાણી કમાવીને લાવતા હતા ને, એ ઘરના ખૂણાની અંદર બેઠા બેઠા રોતી રહેશે પણ કબ્રસ્તાન નહીં આવે. મિત્ર, અગર કબ્રસ્તાન પણ આવી ગયો તો બધાય મળી અને જ્યાં તમને કબ્રમાં ઉતારતા હશે, મિત્ર પણ ઉતારી દેશે. ઈ કબ્રના સિરહાને ઉભો રહેશે, કબ્રમાં તો ઈ પણ નહીં આવે. જ્યારે દોસ્ત ના આવ્યો કબ્રમાં, જ્યારે ઘરવાળી ના આવી કબ્રમાં, જ્યારે દીકરો ના આવ્યો કબ્રમાં, જ્યારે ઘરનો કોઈ સદસ્ય ના આવ્યો કબ્રમાં, તો બંદાએ મોમિન ગમ કરશે અને પરેશાન થશે કે હું તો ઉમરાળાના કોઈ ઘરની અંદર પણ સૂતો હોઉં ને તો માથાના નીચે સિરહાનો જોઈએ અને તકિયા વગર નીંદર ના આવે. આ તો માટીના વચમાં મને દબાવી અને ચાલ્યા ગયા, મારું તો કોઈ થયું નથી. અલ્લાહ રબ્બુલ આલમીન આ મંઝરને બયાન કરી અને તમને કહે છે કે આ મંઝર વિચારી લ્યો, આ જગ્યા સોચી લ્યો. અને પછી મારો રબ કહે છે, લaqad મન્નલ્લાહુ અલલ મુમિનીના ઇઝ બઅતા ફીહિમ રસૂલા. અમે મોમિનો ઉપર એહસાન કરી દીધો છે. એ મોલા તાલા, તારા તો બેશુમાર એહસાન છે. કોઈ એવો એહસાન છે જે તારો અમારી ઉપર ના હોય? તે તો અમારા ઉપર બેશુમાર એહસાન કર્યા છે. આ આયતની અંદર કયા એહસાનની વાત આવે છે? તો મારો રબ કહે છે એહસાન તો ઘણા છે, પણ એક એહસાન મેં તમારી ઉપર એવો કર્યો છે કે તમારાથી પહેલા કોઈ ઉપર કર્યો નથી. ઈ એહસાન ઈ છે કે લaqad મન્નલ્લાહુ અલલ મુમિનીના ઇઝ બઅતા ફીહિમ રસૂલા. અમે મોમિનોના વચમાં પોતાનો મહેબૂબ મોકલી દીધો છે. એટલે બીજી જેટલી નેમતો છે અલ્લાહની નજરમાં ઈ બધી નેમતો પણ કઈ નથી. અને હુઝુરના આવવાની નેમત ઈ બધાય કરતા મોટી છે. એક કબ્રની અંદર આવીને સુવા વાળા, હવે તું ગમ ન કર. જ્યાં પરિવાર મૂકીને ચાલ્યો ગયો, જ્યાં દોસ્તો મૂકીને ચાલ્યા ગયા, જ્યાં ઘરના માણસો મૂકીને ચાલ્યા ગયા, જ્યાં સગી ઘરવાળી સાથે નથી આવી ને, ગમ ન કર. હસનેનના નાના મદીનાથી ચાલી અને તારી કબ્રમાં તશરીફ લઈ. વાહ વાહ. હવે ગમ ન કર, હુઝુર આવે છે, હુઝુર આવે છે. અને સાહેબો, અગર કોઈ 24 નંબર હોય, એને તો કબ્રની અંદર ખબર પડે ન પડે, પણ સુન્ની હશે ને, ઈ તો શું કહેશે
कि कब्र में सरकार को पाऊं तो मैं कदमों में गिरूं, अगर फरिश्ते भी उठाए तो मैं उनसे यूं कहूं, अब तो पाए नाज से मैं आज फरिश्तों क्यों उठूं, मर के पहुंचा हूं यहां इस दिलरुबा के वास्ते, मर के पहुंचा हूं यहां इस दिलरुबा के वास्ते। અને કબ્રની અંદર થાશે પરીક્ષા। ભાઈ સાહેબો, જે દીકરાનું બોર્ડનું એક્ઝામ હોય ને, અમે રાતના એ દીકરાને સૂતા નથી જોતા। અમે પૂછીએ કે દીકરા સૂઈ જા, રાત મોડું થઈ ગઈ છે, તો કહેતો દેખાય શકીલ હઝરત સવારે બોર્ડની પરીક્ષા છે। તો આખો વર્ષ શું કરતો હતો? કહેશે કે આખો વર્ષ તૈયારી કરતો હતો, તો પણ આજની રાત જાગવું પડશે। ખબર નહીં પ્રશ્ન ક્યાંથી પૂછાઈ જાય, ખબર નહીં સવાલ ક્યાંથી પૂછાઈ જાય, ખબર નહીં ક્વેશ્ચન ક્યાંથી પૂછાઈ જાય। અચ્છા, ઈ રાતના મહેનત કરવા વાળા દીકરાને તમે પ્રશ્નનું પેપર આપી દો, ક્વેશ્ચન શીટ આપી દો અને એમ કહી દો કે દીકરા આ પ્રશ્ન તને પૂછાશે, ઈ દીકરો નાપાસ થાય? ઈ કહેશે હઝરત જો 4 વાગે સુવાનો ઈરાદો હોય ને તો હું 8 વાગ્યા સુધી વાંચીશ, પણ હવે હાથના અંદર જ્યારે પ્રશ્ન પેપર આવી ગયું હોય તો પાછું ના હટવું। પણ સાહેબો, કબ્રના અંદર જે પ્રશ્ન પૂછાશે એવું નથી કે કબ્રમાં ગયા પછી ખબર પડશે કે શું પ્રશ્ન છે। આકા મૌલા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે સવાલ પણ પહેલે શીખડાવી દીધા અને જવાબ પણ પહેલે જ શીખડાવી દીધા, ને તો પણ કોઈ તૈયારી ના કરે તો ગલતી પછી એની છે, કોઈ બીજાની તો નથી। અને આ વાતને પણ સત્ય જાણજો અને બિલકુલ હક વાત છે। સાહેબો, કાલ સવારે તમે જે કામ કરવાની નિયતથી અહીંયા બેઠા હો, અને ઘણા એવા હશે જે ઘરવાળીને કહી આવ્યા હશે કે ગુજરાતીમાં તકરીર કરવા માટે એક મૌલાના આવે છે ને, તકરીર પછી હું ફલાણી વસ્તુ લેતો આવીશ, જલ્દી આવી જઈશ। અને તમારામાંથી ઘણા એવા હશે જેમના ઘરના ફોન પણ કરતા હશે। આપણે બધાય કામકાજ વિચારીને બેઠા હોઈએ, પણ સાચી વાત તમને કહું, આકા મૌલા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની બારગાહમાં અર્જ કરવામાં આવી, અલ્લાહના નબી, ઇબાદતની અંદર દિલ નથી લાગતું। આકા બંદગીમાં દિલ લાગવા માટે શું કરીએ? મારા આકા કહેવા લાગ્યા કે અગર ઇબાદતમાં દિલ લગાવવું હોય ને તો જે ઇબાદત કરો એ જિંદગીની આખરી ઇબાદત સમજીને કરો। અગર તમને બધાને ખબર પડી જાય કે મારા લાઈફની આ છેલ્લી મિલાદ છે, તો ભાઈ ઘરવાળીનો ટેન્શન લઈ અને મહેફિલમાં બેઠો કે દિલથી બેઠો? પછી તો દિલથી જ બેસવાના છો। સાહેબો, કાલ સવારે તમારી અને મારી જિંદગીનો શ્વાસ રોકાઈ જાય, કોઈ ગેરંટી નથી એની કે આપણે 2 દિવસ હજી જીવી જશું। મોત ક્યારે આવી જાય કોઈ વસ્તુની ખબર નથી। તો આદમી ઈ હોશિયાર છે જે મરવા બાદ કબ્રના થવાવાળી પરીક્ષાની તૈયારી કરે, કે ઈ હોશિયાર છે જે જીવતે જીવતો કબ્રની પરીક્ષાની તૈયારી કરી લે? હઝરત મૌલાના રૂમ રહેમતુલ્લાહ અલૈહ મસનવી શરીફની અંદર એક કિસ્સો લખે છે, હિકાયત સમજવા જેવી છે। વલીઓની વાતો બગડેલી જિંદગીને બહેતર કરવા માટે કાફી છે। વલીઓનો દામન માણસો કહે છે ને નહીં છોડેંગે, હું કહું છું એકવાર પકડી લે પછી દામન છૂટશે જ નહીં। પકડી લે એકવાર। મૌલાના રૂમ રહેમતુલ્લાહ અલૈહ કહે છે કે એક બાદશાહ હતો, એક રાજા, અને ઈ રાજાના 9 રત્ન બેઠા હતા, અને 9 રત્નની વચમાં રાજા બેઠો હતો। એક અલ્લાહ વાળા, એક દરવેશ, એક બાબા, એક મસ્તાન ત્યાંથી નીકળ્યા। भाई मस्तान तो मस्तान होई ने, उल्टी ही चाल चलते हैं दीवान गाने इश्क, आंखों को बंद कर देते हैं दीदार के लिए। भाई अल्लाह वाला ने तो ये समझे जे अल्लाह वालो होय, बाकी दुनिया शू समझे? जेमने सरकार गाभा बापू नो समझ आया होय,
એમને દાદા બાપુ ક્યાં સમજાવવાના છે? અને ગાબા બાપુ સમજવા માટે પણ દાદા બાપુ હોવું પડે. અલ્લાહ વાળા હોય છે જે અલ્લાહ વાળાને ઓળખે છે. જાહિલ નું કામ આ નથી. અલ્લાહ વાળાઓને ઓળખવા માટે પણ ખુદ અલ્લાહ વાળું બનવું પડે. તો અલ્લાહ વાળા મસ્તાન મજ્જૂબ હોય એમની ઓળખાણ દરેક આદમી ના હોય. હઝરત મૌલાના રૂમ રહેમતુલ્લાહ અલૈહ મસનવી શરીફમાં કહે છે કે બાદશાહ રાજા કિંગ નવરત્નની વચમાં બેઠો હતો અને ત્યાંથી એક મસ્તાન એક મજ્જૂબ એક અલ્લાહ વાળા નીકળ્યા. અલ્લાહ વાળા ને રાજાએ જ્યારે જોયું ને તો રાજાને એમ થયું કે લાવ ને હઝરતની બાપુની થોડીક મસ્તી કરી લો. તો રાજાએ મસ્તાનને મજ્જૂબને રૂમાલ દઈ અને કીધું કે હઝરત, અમારામાં જે વ્યક્તિ મૂર્ખ હોય ને, બેવકૂફ હોય ને, એના માથે આ રૂમાલ મૂકી દ્યો. મજ્જૂબ હતા, અલ્લાહ વાળા હતા. બધાયના ચહેરાને જોયું છે. જોયા બાદ રૂમાલ કોઈના માથે નથી મૂક્યું. પોતાના કંધા ઉપર રૂમાલ રાખી અને ચાલ્યા ગયા. સાહેબો, ઈ વલી જ્યારે ચાલ્યા ગયા ને, થોડાક દિવસો થયા કે બાદશાહ વખત જે રાજા હતો ને બીમાર થઈ ગયો. અને બીમાર થયો એટલે દેશના પરદેશના ડોક્ટરોને તબીબોને બોલાવવામાં આવ્યું. પણ જેમ જેમ તબીબો ઈલાજ કરતા ગયા બીમારી વધતી ગઈ અને આખિરમાં તબીબોએ ડોક્ટરોએ કીધું કે રાજા કાલ સવારનું સૂરજ જોઈ લે તો બહુ મોટી વાત છે. જ્યારે પોતાની રિયાયામાં આવો દુઃખ અને આવી મુસીબતની વાત આવી ને તો મસ્જિદોની અંદરથી એલાન થવા લાગ્યું. ઇમામ સાહેબાન સાદાત ઉલમા દુઆ કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે આટલો નેક આટલો સારો રાજા આપણા વચમાંથી ચાલ્યો જશે. દુઆ કરો અલ્લાહ પાક એને શિફા અતા કરી. બધાય દુઆ કરવા લાગ્યા અને જ્યારે દુઆથી પણ સારું ના થયું ને તો આખિરમાં મસ્જિદોની અંદરથી એલાન થયું કે હવે રાજા જીવી નહીં શકે. કાલ સવાર સુધીનો સમય છે એમની પાસે. જેમને મુલાકાત કરવી હોય કરતા આવો. જ્યારે ગામ આખો મળવા ગયો, આખો રાજ અને આખો શહેર અને આખી રિયાસત મળવા આવી ને બધાય રાજાથી મળતા જાતા હતા અને રોતા જાતા હતા. કેમ કે રાજા સારો હતો. પણ સાહેબો, રાજા શું જોવે છે કે આખિરમાં ઈ મજ્જૂબ ઈ અલ્લાહ વાળા જેમની મસ્કરી થોડાક દિવસ પહેલા કરવાનું વિચાર્યું હતું ને, ઈ હઝરત પણ ઈ લાઈનમાં આવી અને રાજાથી મળવા આવ્યા છે. જ્યારે રાજાએ જોયું ને કે થોડાક દિવસ પહેલા હું મારા નવરત્નોની વચમાં બેઠો હતો અને આજ બાપુ, આજ હઝરત, આજ મજ્જૂબ અમારા પાસેથી નીકળ્યા તો મેં આવી મસ્તી કરી હતી કે હઝરતને રૂમાલ દઈ અને કીધું હતું જે મૂર્ખ હોય એના માથે મૂકી દ્યો. યાદ આવ્યું તો રાજા રોવા લાગ્યો. અને જ્યારે રાજાને મજ્જૂબે રોતા જોયા ને તો અલ્લાહ વાળા ઈ મસ્તાન કહેવા લાગ્યા, રાજા કેમ રોવે છે? રોવું કેમ આવે છે? કીધું હઝરત, મોત આવી છે ને એટલે રોઉં છું. એ મસ્તાન હતા. કીધું રાજા મોત એટલે શું? કીધું મોત એટલે ગુજરી જવું, ઇંતકાલ કરવું. ઇંતકાલ એટલે શું? કીધું આ દુનિયામાંથી બીજી દુનિયામાં જવું, આ આલમમાંથી બીજા આલમમાં જવું, આ કાયનાતમાંથી બીજી કાયનાતમાં જવું. એને કહેવાય ઇંતકાલ કરવું, એને કહેવાય ગુજરી જવું. મસ્તાન મજ્જૂબ કહેવા લાગ્યા, રાજા તમે જ્યાં જાઓ છો પહેલે કોઈ દિવસ ગયા છો? જ્યાં જાઓ છો પહેલે ગયા છો કદી? કીધું ના, ગયો તો નથી. તો ઈ મજ્જૂબ કહેવા લાગ્યા, રાજા અમે કોક નવા ગામ જવા માટે નીકળીએ ને તો એની માહિતી લઈ અને પૂરી તૈયારી કરી લઈએ. અજમેર જવું હોય તો અજમેરની તૈયારી કરી લઈએ. ઉમરા કરવા જવું હોય તો ઉમરાની તૈયારી કરી લઈએ. કરબલા શરીફ જવું હોય તો કરબલા શરીફની તૈયારી કરી લઈએ. બગદાદ શરીફ જવું હોય તો બગદાદની, કોઈ પણ ગામમાં જવું હોય તૈયારી તો કરવી પડે ને. તો કીધું રાજા
તમે ત્યાં કદી ગયા તો નથી, પહેલી વાર જાઓ છો? કીધું હા. કીધું તો તૈયારી તો કરી હશે ને? તૈયારી કરી હશે ને? રાજાની આંખમાં આંસુ આવી ગયા અને કહેવા લાગ્યો કે દુનિયાની ગફલત, માણસોના ઉપડતા જનાઝાઓને કાંધા આપ્યા, માણસોને મિનહા ખલકનાકુમ કહી અને માટી આપી છે, પણ ખુદ કદી તૈયારી નથી કરી. તો ઈ મજૂબ દાંત કાઢીએ ને કહેવા લાગ્યા, રાજા, તો કદાચ તને ખબર નહીં હોય કે મારે એક દિવસ જવાનું છે, તો તને ખબર નહીં હોય. બાકી તો કેવો એવો માણસ જેને ખબર હોય કે જવું છે તો તૈયારી ના કરે? તને ખબર નહીં હોય. રાજા કીધું ખબર પણ હતી. માણસોની ઝિયારત ચેલુમ અમારા સામે થતી હતી ને, અમારા મિત્રો અમારા સામે મરી ગયા, અમને પણ ખબર હતી કે એક દિવસ મરી જ જવું છે. તો પછી ઈ દરવેશ રૂમાલ કાઢી અને રાજાના માથે મૂક્યું અને કીધું, રાજા, તારાથી મોટો મૂર્ખ કોઈ ના થઈ શકે. આહા, क्या बात है, क्या बात. તારાથી મોટો મૂર્ખ કોઈ ના થઈ શકે. જેને ખબર હતી કે એક દિવસ મરવું છે તો પણ તૈયારી ના કરી. સાહેબો, સૈયદના ઇમામે હસન પાકનો જિક્ર તો આપણે કરશું, પણ આ કબ્રના 3 સવાલોને યાદ કરી લ્યો. કદાચ કોકને જવાબ દેવામાં કબ્રની અંદર આસાની થઈ જાય, કબ્રના સવાલ જ યાદ થઈ જાય ને, તો અમારા કુરેશી સાહેબનું, એમના મિત્રોનું, એમની કમિટીનું આ મહેફિલ સજાવવું, તમારું જાગવું બેસવું કંઈક ફાયદાવાળું થઈ જાય. તો જ્યારે મરી અને કબ્રમાં જાશો, પહેલો સવાલ, મર રબ્બુકા, બોલ તારો રબ કોણ છે? તારો રબ કોણ? તો રબ કોણ છે? પાલવા વાળો કોણ છે? તો રબ તો અલ્લાહ છે. અલ્હમ્દુલિલ્લાહી રબ્બિલ આલમીન. બધી તારીફો ઈ રબ માટે છે જે આલમીનને નિભાવે છે. અને કેટલો કરીમ છે અલ્લાહ, જાણો છો? એને હંમેશા તમારી જરૂરત પહેલા તમારી જરૂરતને પૂરી કરી દીધી છે. અત્યારે થોડાક પૈસા નોજવાન કમાવા લાગે ને, પછી અમને એમ કે શકીલ હઝરત 5 ટાઈમની નમાઝ નથી થતી. થોડાક પૈસા કમાવતો હોય, દુકાન ઉપર બેસતો હોય, તો નમાઝ માટે દુકાન નથી છૂટતી. એટલે કે વેપાર છે તો સમય છે તો કરી લઈએ. પણ સાહેબો, જે અલ્લાહ તાલાએ દુનિયામાં મોકલા છે ને, એ તમને ભૂખા નહીં મરવા દે. એટલે નહીં મરવા દે કે તમારા આવવા પહેલા એને તમારી માની છાતીમાં તમારો ખોરાક પહોંચાડી દીધો હતો. તમે તો પછી આવ્યા ને, પહેલે એને ખોરાક પહોંચાડી દીધો. અને આજે તો ના ખાઈએ ને ખાવાનું તો કામ ના થાય. પણ જ્યારે આ શરીર બનતું હોય છે, આ શરીરની અંદર બ્લડની જરૂરત, આ શરીરની અંદર કેલ્શિયમની જરૂરત, આ શરીરની અંદર અનેક વસ્તુની જરૂરત હતી. એ અલ્લાહની જાત જ છે સાહેબો, જેણે માના એવા પેટની અંદર આપણી જરૂરતો માટે, આપણા શરીર માટે જે જે જરૂરી હતું એ એવા અંધારા પેટમાં પહોંચાડી દીધું ને, જ્યાં બહારથી અંદર અવાજ પણ ના જાય, અંદરથી બહાર અવાજ પણ ના આવે. એ મોલા તાલાએ માના પેટમાં આપણા શરીર માટે જે બનવાનું જરૂરી હતું એ પહોંચાડી અને આપણને તંદુરસ્ત કરી અને બહાર કાઢ્યા છે. એ અલ્લાહની કુદરત છે. અને આજનો નોજવાન કહે છે, શકીલ હઝરત જોવો, મારા પાસે મોબાઈલ ફોન છે, આ 5 લાખનું લીધું, આ 7 લાખનું લીધું, આ 10 લાખનું. મેં કીધું આટલું મોંઘું મોબાઈલ ફોન? કે છે હઝરત આ તો એપલ નો ફોન છે ને એટલે મોંઘું આવે. મેં કીધું એપલ નો ફોન હોય તો એમાં શું ફરક આવે દીકરા? કહેવા લાગે, શકીલ હઝરત આની અંદર જે કેમેરો આવે ને, એ કેમેરાની અંદર એવા મેગાપિક્સલ આવે કે દૂર બેઠા માણસનો ચોખ્ખો ફોટો ખેંચાઈ જાય. મેં કીધું વારે આદમી, 7 લાખ રૂપિયા ઈ ટેકનોલોજી ઉપર તે દઈ દીધા, જેની અંદર દૂરથી ચોખ્ખો ફોટો ખેંચાઈ જાય. પણ એ વિજ્ઞાન આજે પણ ઊંધો લટકી જાય એટલી તાકાત એના પાસે નથી જેટલી કરોડો અરબો વર્ષ પહેલા અલ્લાહ તાલાએ માણસની આંખને દીધી છે. અને જેવા મેગાપિક્સલ ફિટ કરી અને મારા રબે આદમીને દુનિયામાં મોકલ્યો છે,
આજે પણ વિજ્ઞાન ઊંધો લટકી અને રબની કુદરતને ચેલેન્જ ના કરી શકે. અલ્લાહની શાન. સાહેબ કબ્રની અંદર અગર પૂછવામાં આવે ને કે મર રબ્બુકા, બોલ તારો રબ કોણ, તો ચાની દુકાન ઉપર બેઠા બેઠા ગામની દીકરીઓની ગીબત કરવાથી જવાબ યાદ નહીં થાય. એ મોબાઈલ ની અંદર પબજી રમવાથી મર રબ્બુકાનું જવાબ યાદ નહીં થાય. અગર યાદ થશે તો આવી મહેફિલોથી યાદ થશે. અગર યાદ થશે તો ઉલમા સાદાતના કરીબ આવશો તો યાદ થશે. અગર યાદ થશે તો નેક નમાઝી માણસો તે મિત્ર બનાવશો ત્યારે આ વાતો યાદ થશે. અને બીજો પ્રશ્ન, અલ્લાહને તો બધાય માને છે, યહૂદી પણ માને છે, ઈસાઈ પણ માને છે, મજૂસી પણ માને છે. અરે જે નથી માનતો મારો રબ તો એનો પણ રબ છે. જે નથી માનતો અલ્લાહ તાલા એના ઘરે પણ વરસાદ મોકલે છે. ભાઈ એવું તો નથી ને કે મને માને છે એના જ ઘરે વરસાદ વરસાવો, જે નથી માનતા એના ઘરે ના વરસાવો. નહીં, એ આખા જહાનોને પાલે છે, આખી કાયનાતને નિભાવે છે. એ રબ્બુલ આલમીન છે. અને કેવો રબ છે અલ્લાહ, કહેજો સુબહાનલ્લાહ. અલ્લાહ તાલા કેવો રબ છે કે હઝરત મૂસા અલૈહિસ્સલામના વિશે આ રિવાયત મોજૂદ છે કે મૂસા પેગંબર અલ્લાહની કુદરતને જોઈ અને મશગુલ થયા ને, એક પથ્થર ઉપર અલ્લાહ તાલાએ કીધું કે મૂસા ઝરબ લગાવો. મૂસા પેગંબરે પથ્થર ઉપર જ્યારે ઝરબ લગાવી, માર્યું છે, પથ્થરના બે ટુકડા થયા. એના વચમાં એક જીવ હતો. અલ્લાહ તાલાએ કીધું મૂસા જોવો આ જીવને પણ હું ખોરાક પહોંચાવું છું, આને પણ હું ખોરાક પહોંચાવું છું. એક વખત મૂસા અલૈહિસ્સલામ અલ્લાહ તાલાથી તકદીર સમજ આવે છે ને ભાઈ, એ સૈયદના ઇમામે હસન ઉપર કરીશ. પણ આજે હર ત્રીજા ઘરે કહે છે બાપુ રોજીમાં બરકત નથી, કોઈક તાવીઝ આપો ને, કોઈક વઝીફો આપો ને. ચલો હું તમને વઝીફો દેવા લાગ્યો છું, રોજીમાં બરકતનો. આ યાદ રાખજો, મૂસા અલૈહિસ્સલામ તૂર ઉપર જાતા હતા, કેમ કે કલીમુલ્લાહ હતા, વાત કરવા માટે જાતા હતા અલ્લાહ તાલાથી. મૂસા અલૈહિસ્સલામ જ્યારે જાતા હતા, એક તંગદસ્ત, એક મજબૂર, એક મુફલિસ આદમી મૂસા અલૈહિસ્સલામ ને અવાજ લગાવે છે, કલીમુલ્લાહ, મૂસા અલૈહિસ્સલામ અહીંયા આવો. હાલાકે મોટા હોય એમને બોલાવાય નહીં, ખુદ જવાય એ અદબ છે. પણ સાહેબો મૂસા કલીમુલ્લાહ જલાલી પણ છે અને જમાલી પણ છે. પેગંબર ચાલ્યા ગયા, એ આદમી કહેવા લાગ્યો, મૂસા અલૈહિસ્સલામ માફ કરજો, હું પથ્થરથી પોતાનો શરીર સંતાડી અને ઊભો છું, અને ખાલી મોઢું દેખાય ને એટલી જગ્યા મેં બહાર કાઢી છે, બાકી આખું શરીર છે ને એ ઉગાડું છે, કેમ કે પહેરવા માટે કપડા પણ નથી. ગરીબ આદમી, મુફલિસ આદમી છું, મારા રબે મને કોઈ ના દીધું. મૂસા અલૈહિસ્સલામ અલ્લાહ પાક પાસે જાવ છો ને વાત કરવા, તો મારા રોજીમાં બરકત આવે એવો મસલો પૂછતા આવજો. અલ્લાહ તાલાને કહેજો કે મારા ઉપર આવી મુસીબતો છે અને ખાવા પીવા તો ઠીક, સારા પહેરવા કપડા પણ નથી, તો અલ્લાહ તાલાથી પૂછજો તો ખરી. મૂસા અલૈહિસ્સલામે કીધું ઠીક છે. થોડુંક આગળ વધ્યા ને, એક ભાઈનો બાગ હતો, વાડી હતી, અને વાડીની અંદર તાજા અંગૂર ઈ ભાઈ તોડતા હતા. અલ્લાહના નબીને જોયા છે, દોડી અને કરીબ ગયા અને કીધું પેગંબર અલ્લાહના આપ તૂર ઉપર જાઓ છો? કીધું હા. થોડીક વાર મારા વાડીના, મારા બાગના મહેમાન બનો ને, મારા ઘરે આવો. મૂસા અલૈહિસ્સલામ એના પાસે આવ્યા અને એને તાજા અંગૂર દીધા, દાડમ ખોલી દીધા અને કીધું પેગંબર આ તનાવુલ કરો, દાવત કબૂલ કરો. મૂસા અલૈહિસ્સલામ ખાવા લાગ્યા ને, તો એ આદમી કહેવા લાગ્યો, કલીમુલ્લાહ, અલ્લાહ પાકે ઘણું દીધું છે, ઘણું છે, વાડી છે, જમીન છે, બાગ છે, ફળ છે, બેશુમાર નેમતો છે. બસ ડરું છું તો ઈ વાતથી કે કયામતના દિવસ હિસાબ દેવો પડશે. હે મારા આકા કહે છે, મારી ઉમ્મતનો ઈ ગરીબ કયામતના દિવસ જ્યારે અમીર થી 500 વર્ષ પહેલા જન્નતમાં જાતો હશે ને, તો અમીર આદમી ગરીબના મુકદ્દર ઉપર રશ્ક કરતો હશે. એ કહેતો હશે કાશ મારા પાસે પૈસા જ ના હોત,
તો હું આ ગરીબની જેમ હિસાબ દીધા વગર જન્નતમાં ચાલ્યો ગયો. કાશ મારા પાસે એટલો માલ, એટલી બબાલ, એટલો હિસાબ કિતાબનો ટેન્શન જ ના હોત. મૂસા અલૈહિસ્સલામ જાવ છો ને અલ્લાહ તાલાથી વાત કરવા, તો મારી વાત કરજો અને કહેજો ઈ બેનિયાઝ થી કે ખૂબ દીધું છે, બસ થોડુંક ઓછું થઈ જાય ને તો ચાલશે, હિસાબ દેવામાં ડર લાગે છે. બે આદમીના મુદ્દા, એક પાસે ખૂબ માલ, એક પાસે બિલકુલ કઈ નહીં. અને આજે તારી મારી પરિસ્થિતિ ઈ જ છે કે આખી જિંદગી પૈસાની પાછળ ભાગી અને જિંદગી આખી લગાવી દઈએ, ખબર ના પડે કે ક્યારે મોત આવી જશે, ખબર ના પડે કે ક્યારે જિંદગી ખત્મ થઈ જશે. અને આ મારા નોજવાનો બેઠા જેમના હાથની અંદર આખી આખી રાત મોબાઈલ રહે છે, અને યહૂદીઓએ પણ વિચારી અને તમને આ યંત્ર આપ્યું છે કે તમારા સોચવાની, સમજવાની બધી શક્તિઓ આ મોબાઈલ પોતાના પાસે લઈ લે છે. તમારે શું જોવું છે એ તમે નક્કી ના કરી શકો. એ તો ઈ માણસો નક્કી કરે જેમને તમારું મગજ પોતાના હાથમાં રાખવું છે. મોબાઈલ ના ઇસ્તેમાલથી હું ના નથી કહેતો, હું કહું છું મોબાઈલ તમે વાપરજો, મોબાઈલ તમને ના વાપરી જાય. જો મોબાઈલ તમને વાપરવા લાગે ને તો મોબાઈલ થી પોતાની જાન છોડાવજો. અને એ અમારી પેઢીઓ હતી, આ બુઝુર્ગોની, જેના સમયની અંદર અમારા વડીલો અમને કહેતા હતા કે આમને ભણવા પડવામાં ધ્યાન દેવા દો, કમાવાની ફિકર ના કરજે, ધંધામાં તું ટેન્શન ના લેજે, પહેલે ભણી પડી લે. અને આજના સમયની અંદર દીકરાના હાથમાં ખાલી ચોપડી કે ખાલી કિતાબ નથી, એ પોતાનો સમય યુટ્યુબ ઉપર પણ ગુજારે છે, સોશિયલ મીડિયા ઉપર પણ ગુજારે છે. એટલે આવા દીકરાઓ જેમનું ભણવામાં ધ્યાન નથી ને, એમના માટે બહેતર છે કે બે પૈસા પોતાના મા બાપના હાથ હળવા કરવા માટે કમાવીને લઈ આવો. આજે 2025 ના આ દોરમાં હર સારા વર્ગનો જવાન દીકરો સાંજ પડે 5,000 પોતાના મા બાપને કમાવી અને સીધા રસ્તેથી દેતો હોય. અને જો આ સમયની અંદર આપણી સમાજના બચ્ચાઓ એકબીજાની ગીબતમાં, એકબીજાની ચુગલીમાં, એકબીજાના એબ કાઢવામાં પડ્યા હોય ને, તો આપણે પોતાના સમાજને બહેતર કરવાની જરૂરત છે. સાહેબો, એક આદમી સવારથી સાંજ સુધી મહેનત કરે અને સાંજે જ્યારે એ ઘરે જાય તો ખાલી 300 રૂપિયા કમાવીને લઈ જાય છે. પણ બેંકની અંદર બેઠેલો ઓફિસર અગર સાંજે ઘરે જાય ને તો એના પ્રતિ દિવસનું પગાર કમ થી કમ 1200-1500 રૂપિયા, 2000 રૂપિયા પડે છે. એની પગાર 60,000 રૂપિયા છે. ફરક શું છે બેની અંદર? ફરક એટલું છે કે પહેલો 300 રૂપિયા કમાવા વાળો ના એના પાસે દીનની તાલીમ છે ને દુનિયાની તાલીમ છે, ના એની પાસે શિક્ષણ છે, ના અભ્યાસ છે ને તાલીમ છે. અગર તમારા પાસે તાલીમ નહીં હોય તો આવનારા સમયની અંદર તમારે ખાલી મજદૂરી જ કરવી પડશે. અગર તમારા પાસે તાલીમ નહીં હોય તો આવનારા સમયની અંદર તમારો દીકરો પણ તમારો વફાદાર નહીં થાય. અગર તમારા પાસે તાલીમ નહીં હોય તો આવનારા સમયની અંદર ગઢપણમાં આશરો બની અને દીકરો ઉભો નહીં રહે. જોવો જેમને નામ ઉપર આપણે જમા થયા છીએ એમને દુનિયા ઇમામે હસન મુજતબા રદિયલ્લાહુ તઆલા અન્હુના નામે જાણે છે. જાણો છો તમે કે ખાનદાન એમનું કેવડું ઊંચું છે? અલ્લાહુ અકબર. એમના નાના નબીઓના તાજદાર છે, એમના બાબા વલીઓના સરદાર છે, એમની અમ્મી જન્નતી ઓરતોની સરદાર છે, એમના ભાઈ શહીદોના સરદાર છે. તો પણ ઇમામે હસન મુજતબાને તાલીમથી એટલું પ્રેમ છે, તાલીમથી એટલી મોહબ્બત છે, અભ્યાસથી એટલું પ્યાર છે કે ઇમામે હસન મુજતબા અને ઇમામે હુસૈન પાક બાળપણની ઉંમરમાં બંને ભાઈઓ તખ્તી લખે છે. આ કિસ્સાને તમે સાંભળ્યું છે, પણ વિચાર કરો ઈ સમયની અંદર સૈયદાએ કોનેનના ઘરની તાલીમ જહાલત નથી, તાલીમ છે. સૈયદાએ કોનેનના બચ્ચાઓની તાલીમ શિક્ષા છે. અને જ્યારે બચ્ચાઓ તખ્તી લખે છે ને
તો દોડતા દોડતા અમ્મી પાસે આવીને કહે છે, માં જોવો અમે તખ્તી લઈ ગઈ છે, અમારા બંને ભાઈઓમાં કોની તખ્તી સારી છે? સૈયદા માં ફાતિમા ઝહરા જોઈ અને મુસ્કરાવા લાગ્યા અને વિચારવા લાગ્યા કે અગર હસનની તખ્તી સારી કહીશ તો હુસૈન નારાજ થશે, હુસૈનની તખ્તી સારી કહીશ તો હસનનું દિલ તૂટી જશે. કહેવા લાગ્યા કે એ મારા બચ્ચાઓ, હું તો સૈયદાતુન નિસા છું ને, પણ તમારા બાબા મદીનતુલ ઇલ્મ છે, એમનો બાબુલ ઇલ્મ છે. તમારા બાબા ઇલ્મના શહેરનો દરવાજો છે અને ઇલ્મના શહેરના દરવાજા પાસે આ પ્રશ્નના ઉત્તર મળે. જાઓ જાઓ તમારા બાબાથી આ પ્રશ્ન પૂછો કે બંનેમાંથી કોની તખ્તી સારી છે. મૌલા હસન હુસૈન દોડી અને બાબા પાસે આવ્યા. મૌલા અલી શેરે ખુદા જે યહૂદીઓ ઈસાઈઓના એક એક પ્રશ્નનો એવો જવાબ આપે કે આજ 1400 વર્ષ બાદ પણ ઈ કહેવા ઉપર મજબૂર થઈ જાય કે અલી ઈ બાદશાહનું નામ છે કે અલી તાલીમના વચમાં છે, અને તાલીમના વચમાં અલી ના હોય તો તાલીમ ના રહી શકે. સાહેબો, એવા ઇલ્મના બાદશાહ જેમની બારગાહમાં અગર કોઈ પ્રશ્ન પૂછવામાં આવે, કોઈ સવાલ કરવામાં આવે, કોઈ ક્વેશ્ચન કરવામાં આવે, કોઈક આદમી મૌલા અલી શરે ખુદાને વુઝુ કરતા જોવે છે અને અર્ઝ કરે છે, મૌલા અમારા પ્રશ્નનો જવાબ દેજો. જ્યારે વુઝુ કરી લ્યો, મૌલા અલી વુઝુ કરી ચૂક્યા અને કહેવા લાગ્યા, બોલો ભાઈ તમારો પ્રશ્ન શું છે? એ આદમી કહેવા લાગ્યો, મૌલા પહેલે નમાઝ પઢાવી લ્યો, પ્રશ્ન બહુ મોટો છે, જવાબ બહુ મોટો થશે. મૌલા અલી કહેવા લાગ્યા, તમે સવાલ કયો. આપ હજી વુઝુ કરી અને પોતાના હાથને ખુશ્ક કરતા હતા. આદમી સવાલ કરવા લાગ્યો, મૌલા કુરાન મજીદ ની અંદર અલ્લાહ તાલાએ આદમીને ક્યાંક મજબૂર કીધું છે અને ક્યાંક મુખ્તાર કીધું છે, તો આપ બતાવો કે આદમી કેટલો મજબૂર અને કેટલો મુખ્તાર છે. પણ સાહેબો, સવાલ કરવા વાળાને તો એમ હતું કે 1 કલાકની તકરીર થશે, પછી મૌલા અલી જવાબ દેશે. પણ આ તો અલી છે, અલી. વુઝુ કરી અને આપ હાથ સાફ કરતા કરતા કહે છે, ભાઈ એક પગ ઊંચો કરો. આદમીએ પગ ઊંચો કર્યો. મૌલા અલી કહેવા લાગ્યા, સાથે બીજો પણ ઊંચો કરો, બીજો પણ ઊંચો કરો. એ કહેવા લાગ્યો, બીજો ન થાય. મૌલા અલી કહેવા લાગ્યા, એક કરી શક્યા ને એટલો મુખ્તાર બનાવ્યો છે, બીજું ન થાય એટલો મજબૂર બનાવ્યો. આ તો ઈ બાદશાહ છે જેના દર ઉપર સવાલીનો સવાલ પછી પૂરો થાય, પહેલે જવાબ મળી જાય છે. જોયું નહીં? મૌલા અલી તો મૌલા અલી, મૌલા હસન તો મૌલા હસન, મૌલા હુસૈન તો મૌલા હુસૈન. અરે સંજરના ઈ વિસ્તારથી હિન્દુસ્તાન તરફ આવવાવાળા મોઈનુદ્દીન ચિશ્તી સંજરી અજમેરીના દરબારની એવી ચમક દમક છે કે આજ પણ સવાલી અજમેરમાં રહેતા સગાવાળાના ઘરે નથી જાતો, ગરીબ નવાઝના દર ઉપર. हाय हाय वाह सुभान अल्लाह. એટલે કે એને ખબર છે સગાવાળો મારા પ્રશ્નનો ઉત્તર નહીં દઈ શકે. અજમેરનો બાદશાહ મને ખાલી ફરવા નહીં દે. आहा वाह. એ ભાઈ જેમના દીકરાઓની આ શાન છે, પછી બાબા કેવડા મોટા હોય છે. જેમના દીકરાઓની આ શાન છે કે બગદાદની અંદર જુમાની નમાઝમાં તકરીર કરી અને કહેતા હોય, માણસો મારા નબી શાન વાળા. ઈસાઈ કહેવા લાગ્યો કે તમારા નબીએ કોઈ મુર્દા જિંદા કર્યો છે? તો પછી પીરોના પીર જલાલમાં આવી અને ઊભા થયા અને કીધું, હું નબી તો નથી, નબીના દીકરાઓનો દીકરો છું. મુર્દો તું દેખાડ, અબ્દુલ કાદિર જિંદા ના કરી દે તો કહે છે. જેમના બચ્ચાઓની ઈશાન હોય કે કલિયરની અંદર ખુદનો જનાઝા પડાવવા ખુદ આવી જાય. જેમના બચ્ચાઓની ઈશાન હોય, જેમને દુનિયા સિરાજુદ્દીન શાહે આલમ બુખારી કીએ, અરે અમે તો બચ્ચાઓને મદ્રસામાં પડતા જોયા છે. શાહે આલમની નિગાહે કરામત તો એક પોપટને હાફિઝે કુરાન हाय બનાવી. हाय वाह. એવા દીકરાઓ જ્યારે હોય તો પછી ये शान है उनके दर के गुलामों की. मोहताज का ये आलम है तो मुख्तार का आलम क्या होगा? पर साहिबो, प्रश्न पण जेवो तेवो નથી, મૌલા હસન હુસૈન નો છે. બંને ભાઈઓ આવ્યા તખ્તી લઈને.
અને કીધું બાબા જોવો આ તખ્તી. મૌલા હુસૈન કહેવા લાગ્યા બાબા જોવો અમારી તખ્તી. માશાઅલ્લાહ બંને તખ્તી સારી લખી છે, ખૂબ શાનદાર તખ્તી છે. મૌલા હસન હુસૈન કહેવા લાગ્યા બાબા આવું નહીં ચાલે, બંનેમાંથી કોની સારી છે? બેયની સારી છે એમ નહીં, બંનેમાંથી કોની સારી છે? અલ્લાહુ અકબર. તો પછી મૌલા અલી શેરે ખુદા બંને દીકરાઓના ચહેરાને જોવા લાગ્યા અને મારા ઇમામ અહેલે સુન્નત શું કહે છે? આ બંનેના ચહેરાઓ કેવા છે? एक सर से सीने तक, एक वहां से पांव तक, उसने सिबतैन इनके जामों में है नीमा नूर का. या रसूल अल्लाह आपकी नस्ले पाक में है बच्चा बच्चा नूर का. आप हैं ऐने नूर, आपका सब घराना. આકાનો ઘરાણો એવો નૂરાની છે ને કે આ દોરની અંદર ઈ નૂરાની ઘરાણાની એક કિરણ અગર તમને મને મળી છે તો દુનિયા એને સરકાર સૈયદ દાદા મિયા બાપુ ફાતમી કાદરી કહે છે. ને સાહેબો આ વાત પણ સત્ય છે કે 4-5 વર્ષ પહેલા હું સાવરકુંડલા તકરીર કરવા ગયો. સરકાર દાદા બાપુ થી મુલાકાત થઈ એટલે સરકાર દાદા બાપુએ કીધું કે ગુજરાતીમાં તકરીર કરો. ત્યારે તો બહુ અઘરું થયું. કેમ કે કોઈ હતો જ નહીં જેની નકલ કરીએ, જેની कॉपी करिए कि जिन्हें फॉलो करिए. पर साहिबो औरों को जो मिला है मुकद्दर से मिला है, मुझको तो मुकद्दर भी तेरे दर से मिला है. આપણને તો ખબર નહોતી કે ગુલામમાંથી આ ઉપાડી અને બીજે મૂકવાના છે. એટલે એમનો બતાવેલી એક વાત ઉપર અમલ કર્યું છે. આજે બહમદિલ્લાહ મૌલા તાલા હિન્દુસ્તાન તો હિન્દુસ્તાન, દુનિયાના દરેક ખૂણામાં જ્યાં તકરીર કરવા પહોંચીએ છીએ નાના નાના બાળકો કહે છે હઝરત અમે ગુજરાતીમાં તમારી તકરીર સાંભળીએ છીએ, ચાહે મક્કા હોય મદીના હોય. અને હું તો ભાઈ આટલી વખત કોઈ દિવસ ઉમરા કરી પણ ના શકત. આ તો ઓલિયા અલ્લાહનું અને અલ્લાહ વાળાઓનું અહેસાન છે. મખદુમે પાકનું કરમ કે પોતાના ગુલામોની અંદર દાખલ કરી દીધું કે જ્યારે કોઈ પણ ઉમરા કરવા જાતું હોય ને તો એના દિલમાં અલ્લાહ વાળાઓ નાખી દે, ઈ પોતે પૈસા દઈ અને સાથે લઈ જાય છે. આટલી ઇજ્જતો જે મળી ઈ અલ્લાહ વાળાઓના દરથી મળી અને ખાસ કરીને ખાનદાને મુસ્તફાથી મળી છે. એવી કિરણ. અને એવું પણ નથી સાહેબો કે એમણે કોઈને બાકી રાખ્યું હોય. સાદાત તો સાદાત છે, અહેલે બેત તો અહેલે બેત છે. નવાઝે ને તો એવા નવાઝે. अल्लाह अकबर. झोली ही मेरी तंग थी क्या मांगता मैं उनसे, वो कहते रहे मांग जरा और भी कुछ मांग. ऐसे वो आ तो एवा सखी माणસો છે કે એમના ખાનદાનના દરેક શહેજાદાને અલ્લાહ પાકે ઈ શાન અતા કરી. અને કેમ શાન ઊંચી ના હોય કે જ્યારે આ દુનિયાની અંદર તૌહીદની વાત આવી તો ઇબ્રાહીમ અલૈહિસ્સલામ ઊભા થઈ ગયા અને નમરૂદની આંખમાં આંખ નાખી અને સત્ય બયાન કર્યું છે. અને જ્યારે આપ ઝઈફ થયા ને તો આ ઈ ખાનદાન છે હો જેમણે ઝઈફીના આલમમાં પોતાના બચ્ચાની ગરદન ઉપર છુરી રાખી દીધી અલ્લાહના નામ ઉપર ઝિબા કરવા. સગી ઓલાદને તૈયાર થઈ ગયા ઇબ્રાહીમ અલૈહિસ્સલામ. અલ્લાહ પાકે કીધું એ ઇબ્રાહીમ હવે તું પણ બાકી રહીશ અને તારી નસલ પણ બાકી રહેશે. અને જ્યાર સુધી કયામત સુધી જે વ્યક્તિ નમાઝ પડશે ને નમાઝની અંદર એને પણ કહેવું પડશે કે એ અલ્લાહ દરૂદ મોકલ વઆલા આલી ઇબ્રાહીમ અલૈહિસ્સલામ અને એની આલ ઉપર અને મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને એમની આલ ઉપર દીન માટે જ્યારે એમણે છુરી ગરદનો ઉપર રાખી હતી ને તો જોઈએ છીએ આપણે કરબલાની અંદર કે ઇમામે હુસૈને કીધું યઝીદ હું પોતાના દીકરા કુરબાન કરી દઈશ પણ તારા જેવા શરાબીના હાથમાં હાથ ના દઈ શકું. સાહેબો આ ઈ ઘરાણો છે જે ઘરાણાએ ખૂબ નવાઈશું છે. આ તો આકાનો ખાનદાન છે. સૈયદના ઇમામે હસન મુજતબા મૌલા શેરે ખુદાને કહે છે કે બાબા અમારા બંનેમાંથી કોની સારી છે? मौला अली शेरे खुदा कहवा लाएगा सारी तो બંનેની છે. કીધું ના અમારા બંનેમાંથી કયો? કીધું હું
ઇલ્મના શહેરનો દરવાજો છું, પણ ઇલ્મના શહેર તો આપના નાના છે. આપના નાના છે ને, ઈ જ તો ઇલ્મનો શહેર છે, એમની જ તો આ શાન છે. અગર આ પ્રશ્નનો ઉત્તર જોઈએ ને તો ખાલી આપના નાના જાન દઈ શકે. અને બંને નવાસાઓ દોડતા દોડતા નાના પાસે આવ્યા છે. નાના, અમે તખ્તી લખી. નાના, મેં પણ તખ્તી લખી. માશાઅલ્લાહ, માશાઅલ્લાહ મારા નવાસાઓ. થોડુંક વિચારો, ઉમરાળાના સુન્ની મુસલમાનો 1400 વર્ષ પહેલા ઇમામ હુસૈન કઈ યુનિવર્સિટીમાં પડવા અને ભણવા ગયા હતા? નહીં, મારા આકાએ ઈ સમાજને યુનિવર્સિટીથી પણ બહેતર બનાવી દીધો હતો. અને એવો માહોલ, એવો સમાજ કે ક્યાંક એમાં અબુ હુરૈરા રદિયલ્લાહુ તઆલા અન્હુ જેવા સહાબી પડતા હોય, તો ક્યાંક હઝરત બિલાલ હાબશી જેવા સહાબી સબક યાદ કરતા હોય. અને એવો ભણાવવાનો માહોલ છે મદીનામાં કે અગર ઈ સમયની વાતો કરું ને સાહેબો, તો કદાચ તમને વિશ્વાસ ના આવે, પણ આ વાત સત્ય છે કે મારા આકાએ 1400 વર્ષ પહેલે કીધું હતું કે અમારી ઉમ્મત તાલીમ નૂર છે, તાલીમ ઉજાલો છે, તાલીમ પ્રકાશ છે, તાલીમ રોશની છે. અગર તાલીમ છે તો તમે ખુદ ફેસલો કરી શકશો કે મારે શું કરાય, શું ના કરાય, કયો રસ્તો લેવાય, કયો રસ્તો ના લેવાય. અગર તાલીમ નથી તો તમે ખુદ ગુમરાહ થઈ જાશો, તમે ખુદ બરબાદ થઈ જાશો. અને આજના સમયમાં આપણે જોઈએ ને કે માણસ પાસે થોડોક પૈસો આવી જાય ને પછી ઈ ડીજે વગાડતો થઈ જાય છે, બહેન દીકરીઓનું ધ્યાન રાખતો પણ બંધ થઈ જાય છે, સાદાત અને ઓલમાની ઇજ્જત પણ બંધ કરી દે છે. આ પૈસો આવ્યા બાદ માણસ કેમ બદલી ગયો? એટલે બદલી ગયો કે એની પાસે તાલીમ નથી. પણ સાહેબો, જે તાલીમ વાળો હોય, જે અલ્લાહ વાળાઓ પાસે બેસવા વાળો હોય, જે અભ્યાસ વાળો હોય, એને ના કહેવું પડે કે આ કરજો, આ ના કરજો. એટલે ના કહેવું પડે કે સાહેબો, આજે અમારા અબ્દુલ જબ્બાર સાહેબ અને એમના મિત્ર આ મહેફિલ રાખી, અને મહેફિલની અંદર ખૂબ શાનદાર લાઈટ રાખી, એટલે કે તમને મારો ચહેરો દેખાય, મને તમારો ચહેરો દેખાય. અચ્છા બતાવો, લાઈટ જ ના હોય, લાઈટ જ ના હોય, તમને ખબર પડે કોણ શકીલ અહેમદ છે? અચ્છા ભાઈ, લાઈટ ના હોય, હું તમને જોઈ શકું. એવી રીતના જ્યારે તાલીમ ના હોય ને, આ કહીએ છે તાલીમ વગરનો માણસ રોશની વગરના માણસ જેવો છે, તાલીમ વગરનો માણસ અભ્યાસ વગરના માણસ જેવો છે, તાલીમ વગરનો માણસ લાઈટ વગરના માણસ જેવો છે. અંધારાની અંદર સારું ખરાબ તો દૂર, આદમી સામે પણ ના જોઈ શકે, સામે તો દૂર ખુદ પાસે શું પડ્યું છે એ પણ ના જોઈ શકે. એટલે તાલીમ, અભ્યાસ આપણા સમાજની ખૂબ જરૂરત છે. અને વલ્લાહ, આ કાર્યક્રમની અંદર જ્યાં મને બધી વાતોની ખુશી થઈ ને, એમાં બે ખાસ આ ખુશી થઈ કે સૈયદ સિરાજી બાપુએ, અહીંયાના મુફતી સાહેબે આવો પ્રયત્ન કર્યો કે ઉમરાળા ગામના બાળકો ખુતબો દેતા થઈ જાય, અને આવનારા સમયની અંદર ગામ પોતાના પગ ઉપર ઉભો થઈ જાય. સાહેબો, આ વાત યાદ રાખજો, આવા નિખાલસ વાળા અને સચ્ચાઈ વાળા ઓલમા બધી જગ્યાએ નથી મળતા. સારા ઇલ્મ વાળાઓની કદર કરો, એમના હાથ પગને મજબૂત કરો, અને પોતાની પેઢીઓને જહાલતથી દૂર કરી, મોબાઈલથી દૂર કરી અને તાલીમના કરીબ કરો. એટલે કે આવનારા સમયની અંદર તમારા દીકરાને કોઈ એટલે કામ ઉપર નહીં રાખે કે રીલ્સ બનાવતા આવડે છે. અગર એની પાસે સ્કેલ્સ હશે, એની પાસે અભ્યાસ હશે, એની પાસે નોલેજ હશે, એની પાસે હુનર હશે, તો દુનિયા એનું ભાવ પૂછવાની છે. બાકી રોટી અને દાણાનો પણ દીકરો મોહતાજ થઈ જશે. તાલીમની કદરને સમજો. અને જ્યારે મુસલમાનના હાથમાં કલમ હતી ને, દુનિયા તમારા સામે ઝૂકેલી હતી. જ્યારે મુસલમાન કલમથી ચાલતો હતો, ત્યારે મુસલમાનનો વકાર હતો, માન હતો, ઇજ્જત હતી. એટલે હતી કે એ ખુદ પણ અભ્યાસ લેતો હતો અને માણસોને દેતો હતો. ચાહે ઈ મૌલા હસન હોય, મૌલા હુસૈન હોય, મૌલા ઇમામ ઝૈનુલ આબેદીન હોય. જોવો કરબલાની બાદ યઝીદ તો તબાહ બરબાદ થઈને પડ્યો રહ્યો, પણ ઇમામ હુસૈનના જે દીકરા ઇમામે આલી મકામ મૂકીને ગયા છે ને, એમનું નામ સૈયદના ઇમામે અલી ઔસદ છે, જેમને દુનિયા ઇમામે ઝૈનુલ આબેદીન કહે છે, જેમને સૈયદે સજ્જાદ કહેવામાં આવે છે. ઇમામે અલી ઔસદ, ઇમામે ઝૈનુલ આબેદીન કરબલા બાદ કોઈ યુદ્ધમાં હિસ્સો નથી લેતા.
શું કરે છે? આ મદીનાની અંદર તાલીમ ને આમ કરે છે, कुरान ने आम करे छे। અને ઈ ખાનદાન જે ખાનદાનના વિશે માણસો ખરાબ વાતો કરે છે ને, ઈ ખાનદાને બનુ ઉમૈયાની અંદર एक एवो नेक आदमी આવી ગયો જે સાદાતની તાઝીમ કરવા વાળો, જે ઓલમાને માન દેવા વાળો અને જેમને દુનિયા દીનનો પહેલો મુજદ્દિદ કહે છે. શું નામ છે ઈ દીકરાનું? જે ખાનદાને બનુ ઉમૈયામાં હતા, પણ દુનિયા એમને સૈયદના ઉમર બિન અબ્દુલ અઝીઝ કહે છે. ઈ ઉમર બિન અબ્દુલ અઝીઝ ક્યાંથી આવ્યા? ઇમામ ઝૈનુલ આબિદીનના મદ્રસામાંથી આવ્યા છે. ઇમામ ઝૈનુલ આબિદીનની શિક્ષાના કારણે આવ્યા છે. આજના બચ્ચાઓને બચ્ચા ન સમજો, કાલના સમાજના ઈ જિમ્મેદાર વ્યક્તિઓ બનવાના છે. એટલે તાલીમની ખૂબ કદર કરો અને પોતાના દીકરાને પણ તાલીમ આપો અને દીકરીઓને પણ તાલીમ આપો. દીકરાને તાલીમ આપશો ને તો મર્દ પડા તો ફર્દ પડા. હુઝુર શેખુલ ઇસ્લામ નો કોલ છે કે બેશક. મર્દ પડે ને તો ખાલી એક ફર્દ પડ્યું છે, પણ એક ઓરતે પડી લીધું તો એક ખાનદાન પડેલો થઈ ગયો. બેશક બેશક. એક દીકરી જો ભણી પડી જાય ને, એક દીકરીને ખબર પડી જાય ને કે કુરાન શું કહેવા માંગે છે, રસૂલુલ્લાહ નું દીન શું કહે છે, તો યાદ રાખજો પછી એના ગોદની અંદરથી બચ્ચો મોટો થશે ને, ઈ દુનિયાનો ફાસિક નહીં થાય, ઈ આશિકે રસૂલ પેદા થવાનો છે. અને આ વાત સત્ય છે, હું ખાલી જોરમાં નથી કહેતો. હિન્દુસ્તાનના એક બહુ મોટા રાજા થયા છે. તકરીર કરું કે પૂરી કરી દો ભાઈ? હિન્દુસ્તાનના બહુ મોટા રાજા થયા છે જેમનું નામ હતું સૈયદ સરકાર ટીપુ સુલતાન રહેમતુલ્લાહ. હઝરત ટીપુ સુલતાન શહીદ રહેમતુલ્લાહ અલૈહનો યુદ્ધ અંગ્રેજો સામે આમને સામને થયો છે. અંગ્રેજોથી મુહાયદો કરવા માટે, દસ્તાવેજ કરવા માટે એમનો દૂધ શરીક એક ભાઈ હતો, સગો નહીં, જેમનો દૂધ સરકાર ટીપુ સુલતાને પીધું તું ને, ઈ જ દાઈનો દૂધ પીવા વાળો એક દીકરો હતો જે મોટો એમના સાથે થયો હતો. સગો ભાઈ નતો, પણ ભાઈ જેવું આપ રાખતા હતા. દૂધ શરીક ભાઈ હતો. એને મોકલો કે જાઓ તમે અંગ્રેજોથી લખાણ કરી આવો, દસ્તાવેજ કરી આવો. જ્યારે દસ્તાવેજ કરવા એ દીકરો ગયો છે તો ગામની અંદર વાતો થતી રહી અને વાતો એવી વધતી ગઈ ને કે કોકે કીધું છે કે ટીપુ સુલતાનનો ઈ ભાઈ જઈ અને અંગ્રેજો સાથે ભળી ગયો છે. અને જ્યારે આપ આપના દરબારની અંદર ચક્કર લગાવતા હતા, આ માણસોની વાતો સાંભળ્યા બાદ, તો ઈ દાઈ, ઈ ઓરત જેમણે આપને અને ઈ દીકરાને દૂધ પીવડાવ્યું હતું ને, ઈ દાઈએ જોયું કે ટીપુ સુલતાન શહીદ રહેમતુલ્લાહ અલૈહ ખૂબ ટેન્શનમાં છે. કરીબ આવી અને કહેવા લાગી કે આપ ખૂબ ટેન્શનમાં છો, કઈ વાતે તમને ટેન્શનમાં નાખ્યું છે? કીધું ભાઈ જે મારો દૂધ શરીક છે એને મેં મોકલું છે કરાર કરવા, દસ્તાવેજ કરવા, અને ગામના માણસો એમ કહે છે કે એ અંગ્રેજોથી ભળી ગયું છે. હું ટેન્શનમાં છું કે ક્યાંક મારો ભાઈ ભળી તો નથી ગયો ને, અંગ્રેજો સાથે હાથ તો નથી મિલાવી લીધું ને. ઈ શબ્દ સાંભળ્યા બાદ દાઈ જલાલમાં આવ્યા અને કહેવા લાગ્યા, સૈયદ ટીપુ સુલતાન, અલ્લાહના ઇઝ્ઝત અને જલાલની કસમ, ઈ દીકરાના બે ટુકડા થઈ જશે પણ ઈ ગદ્દારો સાથે હાથ નહીં મેળવે, એની ગેરંટી હું દઉં છું. સૈયદ ટીપુ સુલતાન કહેવા લાગ્યા, આપ ગેરંટી કઈ રીતે દો છો? કહેવા લાગ્યા, ઈ માં કે કદી આપને કદી એને મેં વગર વુઝુના દૂધ પીવડાવ્યું જ નથી. જ્યારે વુઝુ સાથે દૂધ પીવડાવ્યું છે તો દીકરો ગદ્દાર નહીં થાય, દીકરો બેવફા નહીં થાય. મારી બહેનો, તમારે પણ દીનને શીખી અને ખુદ અમલ કરવાની જરૂરત છે. અગર પિક્ચરમાં નાચવા વાળી ઓરતની જેમ ફેશન કરશો ને તો હું તમને કહેવા વાળો કોણ, અને આ જગ્યા, આ સ્થાનેથી તમને કદાચ ખરાબ પણ લાગે, પણ મારી બહેન, મારી દીકરી, તું પિક્ચરમાં નાચવા વાળી ઓરતની નકલ કરવા માટે નથી આવી. તું તો સૈયદાએ કોનેન ફાતિમા ઝહરાની કનીઝ બનવા માટે આવી છે. दुनिया में जब भी गैरत इंसान का सवाल आता है, फातिमा ज़हरा तेरे पर्दे का ख्याल आता है. याद रखજો, દુનિયાની અંદર તમે ગમે એટલી તરક્કી કરી લ્યો, પણ તમારી કામયાબી ઈ જ નક્શમાં છે, ઈ જ રસ્તામાં છે જે સૈયદાએ કોનેન તમને દઈને ગયા છે.
અને આજની કોઈ બહેન એમ કહેતી હોય ને, ના હઝરત હું તો મોડર્ન છું, હું જોબ કરી લઈશ, હું પૈસા કમાવી લઈશ, પણ હું મારા બાપનું ના સાંભળું, હું મારા સસરાનું ના સાંભળું. અચ્છા બહેન, ચલ જોબ કરવા જા. અગર ઈ બહેન જોબ કરવા ગયા, જેમને ઘરવાળાનું સાંભળવું પસંદ નહોતું, જેમને સસરાનું સાંભળવું પસંદ નહોતું, જેમને સાસનું સાંભળવું પસંદ નહોતું, ઈ જોબ કરવા ગયા. હવે દરેક કસ્ટમરનું સાંભળવું પડે છે, હવે બોસનું પણ સાંભળવું પડે છે, હવે બધાયનું સાંભળવું પડે છે. અને પછી બે પૈસા કમાવી અને અગર ઘર ઉપર તું લઈ આવી તો શું લઈ આવી? સૈયદા કોનેન કહે છે કે તું બીજાની ગુલામ અને કનીઝ અને નોકરાની ના બન, તું મારી નોકરાની બન. ખાલી તારા શોહરનો ખ્યાલ રાખી લે. અગર તારો શોહર તારાથી રાજી છે તો આસમાનો જમીનનો બનાવવા વાળો અલ્લાહ તારાથી રાજી છે. અને સાહેબો, આ વસ્તુ સત્ય છે કે જે પોતાના વડીલોને માન ના દે ને, એને દુનિયામાં જગ્યા જગ્યાએ માન દેવું પડે. પણ જે મા બાપની ઇજ્જત કરી લે ને, પછી એને દુનિયા સામે ઝૂકવાની જરૂરત નથી, દુનિયા એના સામે ઝૂકતી દેખાય છે. એટલે જે રિસ્પેક્ટ વાળી હસ્તીઓ છે એમને જલીલ વિચારી અને બીજા માર્ગ લેવા જાશો ને તો કદાચ તમને એ રસ્તા રૂડા અને સારા લાગશે, પણ એ બધા રસ્તા ઉપર બરબાદી છે. રસ્તો ઈ જ બહેતર છે જે સૈયદા કોનેન દઈને ગયા છે. રસ્તો ઈ જ બહેતર છે જે સૈયદા બીબી ઝૈનબ દઈને ગયા છે. રસ્તો ઈ જ બહેતર છે જે રસૂલુલ્લાહની દીકરીઓ દઈને ગયા છે. તમને ખબર નથી કેટલી અમીર કબીર औरत હતી ઈ, જેમને દુનિયા મલિકતુલ અરબ ખતીજતુલ કુબરા કહેતી હતી. અને જ્યારે ખતીજતુલ કુબરા ના નિકાહ મારા આકા તાજદારે મદીના સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે થયા છે. સૈયદા ખતીજતુલ કુબરા બીજા દિવસ પોતાના હાથેથી ચૂલો બાળતા હતા. મક્કાની એક સહેલી નીકળી છે અને ખતીજતુલ કુબરાને કહેવા લાગી, એ ખતીજા, તું તારા બાપના ઘરે હતી, નોકર ચાકરોના વચમાં હતી, નોકરાણીઓ તારા આજુબાજુ ફરતી હતી, અને આજે તું મુહમ્મદુર રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના ઘરે આવી અને પોતાના હાથે ચૂલો બાળે છે. સાંભળો સૈયદા ખતીજતુલ કુબરાનો જવાબ, સાંભળો મલિકતુલ અરબનો જવાબ, સાંભળો ઈ પૈસાવાળી औरतનો જવાબ. આપ કહે છે કે મારા કદમોની અંદર દુનિયાના ઢેર હતા, આજુબાજુ નોકર ચાકર હતા, પણ એટલો લુત્ફ નહોતો આવતો જેટલો લુત્ફ મુહમ્મદની દુલ્હન બનીને આવી ગયો છે. જેટલો હુઝુરની દુલ્હનીમાં મજા આવ્યો છે ને, એટલો પૈસામાં મજા નથી. યાદ રાખજો સાહેબો, પૈસા જરૂરત છે, મકસદ નથી. પૈસા કમાવા વાળો કામયાબ આદમી થઈ જાય કોઈ જરૂરી નથી. નસીબની અંદર જેટલું દોડવાનું લેખું હોય ને, દરેકને દોડવું પડે. ગરીબ માણસને પૈસા કમાવા દોડવું પડે, અમીરને ઈ ખાધા બાદ હજમ કરવા દોડવું પડે. દોડવું બધાયને પડે છે, કોઈ ઈઝી આસાન રસ્તો નથી. આ જિંદગી બહુ ખૂબસૂરત છે, જિંદગી જેવા તેવાના નકશે કદમ ઉપર નહીં, રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના નવાસાના બતાવેલા માર્ગ ઉપર, સૈયદા ફાતિમા ઝહરાના બતાવેલા માર્ગ ઉપર ગુજારો. અને આજના સમયની અંદર ખરાબ નહીં લાગે ને ભાઈ? હે, ના લાગે તો કહેજો સુભાનઅલ્લાહ. એટલે અડધાઓને લાગશે એવું લાગે છે, જેમને નો લાગે એ કહેજો ઈમાનદારીથી સુભાનઅલ્લાહ. હા, અગર ખરાબ લાગી જાય ને તો ના વોટ દેજો ના નોટ દેજો. કેમ કે અક્સર આપણા સ્ટેજ ઉપર, મંચ ઉપર ઈ જ માણસો બેસી ગયા છે જેમને વોટ અને નોટ જોતા હોય, પણ મારા તમારાથી ના વોટ જોઈએ છે અને નોટ. આ વાત દિલની તખ્તી ઉપર લખજો સાહેબો, મારા ભાઈઓ, મારા બહેનો, તમારાથી જે મોટા હોય, વડીલ હોય, એમની ઇજ્જત કરો, એમની ઇજ્જત કરો, એમની ઇજ્જત કરો. અને બહેનો ખાસ કરીને પોતાના માથાને ઢાંકો, પડદાનું અહેતમામ કરો. એટલે કે પડદો એમનાથી છીનવામાં આવે છે જેમને મામૂલી કરવામાં આવતું હોય, અને પડદો એમને કરાવવામાં આવે છે જેમની કિંમત કંઈક વધારે હોય. અગર તમે સૈયદા કોનેનની કનીઝો છો, અગર તમે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની નેક ગુલામ છો,
તો તમારે પડદો કરવો પડે. એટલે કે હર ઇમારત ઉપર પડદો નથી થતો. આખી દુનિયામાં ખાલી ખાના કાબા ઉપર પડદો થાય છે. કેમ કે કાબા મોહતરમ છે. બીજા જેટલા મકાન હોય, ક્લોક ટાવર હોય, બીજી બિલ્ડિંગ હોય, ખાલિદ બિલ્ડિંગ હોય, અઝીઝિયા હોય, ગમે એટલી બિલ્ડિંગો હોય, પણ ઈ કાબાના બરાબર નથી. કાબો મોહતરમ છે એટલે એની ઉપર ગિલાફ નાખવામાં આવ્યું છે. મેક્સની ચોપડી હોય, ઇંગ્લિશની ચોપડી હોય, ગુજરાતીની ચોપડી હોય, સાહિત્યની ચોપડી હોય, ઉગાડી રહેશે, ખુલ્લી રહેશે. પણ જ્યાં કુરાન આવી જશે, જુઝદાનના તોર ઉપર પડદો આવી જશે. એટલે બીજી ચોપડીઓ ઉગાડી હોય તો ચાલે, પણ ઇમામ હુસૈનના માનવા વાળી બે પડદા ના ચાલે. રસૂલુલ્લાહને માનવા વાળી દીકરી બે પડદા ના ચાલે. એમને પડદાનું એહતમામ કરવું પડે. નાની દીકરીઓ હોય ત્યારથી પડદાની આદત રાખો. એટલે કે જ્યાં ખજાનો હોય ને એને સંતાવવું પડે. તમે ખરાબ નથી, દુનિયા ખરાબ છે. દુનિયા ખરાબ છે, દુનિયા બેકાર છે, દુનિયાની નજરો ખરાબ છે. અને આપણે સુન્ની તો ખૂબ માનીએ છીએ ભાઈ નજર ઉપર. પૂછજો બહેનોને, થોડોક બચ્ચો રોવા માંડે ને તો એમ કે બાપુ આને નજર લાગી ગઈ છે. બચ્ચાને નજર લાગે તો એની માને પણ નજર લાગે છે. એટલે ખરાબ નજરથી બચવા માટે પડદો કરો. અગર પડદો કરશો તો શૈતાનની ગંદા લોકોની નજરથી મહેફૂઝ રહેશો. અને મહેફૂઝ રહેશો તો જિંદગી તમારી ખુશબુદાર થઈ જશે. સાહેબ, હું તકરીર પૂરી કરવા લાગ્યો. મૌલા હસન હુસૈન નાના પાસે આવ્યા અને કહેવા લાગ્યા, નાના જાન જુઓ અમે તખ્તી લખી. નાના અમે તખ્તી લખી. નાના મુસ્તફા કરીમ અલૈહિસ્સલામ મુસ્કુરાવી અને બંને બચ્ચાઓની પેશાની ચૂમવા લાગ્યા. ઇલ્મનો તો માહોલ હતો જ. આકા મૌલા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે કીધું, બંને નવાસાઓએ સારી લખી. કીધું નાના એમ નહીં, અમારા માંથી કોણે સારી લખી ઈ બતાવો. નાના મુસ્તફા કરીમે ઈ જ વિચાર્યું જે ફાતિમા ઝહરા અને મૌલા અલી શરે ખુદાએ વિચાર્યું હતું કે અગર હસનની સારી કહીશ તો હુસૈનનું દિલ તૂટી જશે, હુસૈનની સારી કહીશ તો હસનનું દિલ તૂટી જશે. મારા આકા કહેવા લાગ્યા કે એ મારા નવાસાઓ, હું પણ રબનો નબી છું, અલ્લાહનો નબી છું. ફેસલો અલ્લાહથી ના કરાવી લઈએ. આ સફરજનને હું હવામાં ઉછાળું છું અને તમે બંને તખ્તીઓ લઈને ઉભા રહી જાઓ. મારો રબ ની જેવી મરજી જેના ઉપર આવી અને આ સફરજન જેની તખ્તી ઉપર પડશે. અને આ મોટી એક રિવાયત આવી છે, એક રિવાયત અલગ અલગ છે, પણ જેના ઉપર આવી અને પડે ને એની તખ્તી શાનદાર છે. જ્યારે બંને નવાસાઓ ઉભા રહી ગયા અને નબીઓના તાજદાર ઈ સેબ ને ઈ સફરજન ને જ્યારે હવામાં ઉછાળે છે, સફરજન કહેવા લાગ્યો, અલ્લાહ હવે આખો નિઝામ તારા હાથમાં છે. અગર હસન ઉપર પડ્યો તો હુસૈન નારાજ, હુસૈન ઉપર પડ્યો હસન નારાજ. મૌલા મારી લાજ રાખી લે. અલ્લાહ પાકે કીધું, જિબ્રાઈલ જલ્દી જા, નૂરની તલવારથી ઈ સફરજનના બે ટુકડા કરી દે. એક હસનની તખ્તી ઉપર નાખી દે, એક હુસૈનની તખ્તી ઉપર નાખી દે. ઈ ઇમામે હસન મુજતબા જેમને કોઈએ કદી જુદા કર્યા જ નથી. પણ સુન્નીઓ, આ ઉમરાણા ગામથી માણસોથી હું ખૂબ ખુશ થયો કે સૈયદના ઇમામે હસન મુજતબાનું આવું કાર્યક્રમ રાખ્યું. અને જ્યાં પણ તમને મોકો મળે 10 દિવસ ઇમામ હુસૈન માટે કાઢો છો ને, કાઢવા જ જોઈએ, ના નથી, પણ ઇમામે હસનનું પણ જિક્ર કરો. એટલે કે ઇમામે હસન ઈ છે જે ઈ ખાનદાનના પહેલા નવાસા છે. અને બે વાતો ઇમામે હસન ઉપર કરી દો અગર સાંભળવી હોય તો. ઇમામ હસન હુસૈનની જે શાન છે, અમારી પાઘડીઓ, અમારા તાજ એમની નાલેન ઉપર કુરબાન. કોઈ મુકાબલો નથી કરાવતો, પણ સાહેબો જે શાન ઇમામે હસનની છે ને એ એવી અઝીમ છે કે મારા આકા કહે છે, મેં હસનને પોતાનો ઇલ્મ દીધું છે, હુસૈનને પોતાની શુજાઅત દીધી છે. મારા આકા મૌલા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઇમામ હસન થી પણ પ્યાર કરતા હતા અને ખૂબ પ્યાર કરતા હતા.
બેહદ પ્યાર કરતા હતા. જેટલી રિવાયતો ઇમામે હુસૈનના શાનમાં આવી છે, એ રિવાયતોનો પહેલો શબ્દ જ ઇમામે હસન મુજતબા છે. અને ઇમામે હસન મુજતબાની તો ઈ શાન છે, अल्लाह अकबर हसन को बादशाह हर खास आम कहते हैं, अली का नाइब काए मकाम कहते हैं. अरे दलील एक ही काफी है उनकी अजमत पर कि हुसैन खुद उन्हें अपना इमाम कहते हैं. इमामे हसन માટે ખૂબ સમય જોઈએ. પણ સાહેબો એક વાત ખાલી ઇમામે હસનની ઇલ્મની વાત કરી દઉં, સુજાતની વાત કરી દઉં. કેટલા કરીમ છે ઇમામે હસન કે મસ્જિદની અંદર એક વખત ગયા ને તો એક આદમી દુઆ કરતો હતો અને રોતા રોતા દુઆ કરતો હતો. ઉમરાળા વાળાઓ, તમે પણ દુઆ કરો છો પણ કબૂલ નથી થતી ને. સાંભળો, ઓલિયા અલ્લાહ કહે છે જ્યારે વુઝુ કરો જવાનોની જેમ કરો, હે, બુઝુર્ગોની જેમ, ગઈઢા માણસોની જેમ આરામથી વુઝુ ન કરો. બિલકુલ જવાન, જલ્દી જલ્દી વુઝુ કરો. પણ નમાઝ પઢો તો જવાનોની જેમ નહીં, પછી ઝઈફ વૃદ્ધ માણસોની જેમ આરામથી નમાઝ પઢો. આપણે વુઝુ વૃદ્ધ માણસોની જેમ કરીએ અને મૌલાના અલ્લાહુ અકબર કીએ ત્યાં રૂકુમાં શામિલ થઈ જાય. પછી કહીએ હઝરત નમાઝથી ફાયદો નથી થતો. મેં કીધું આવું 500 વર્ષ પડશો તો પણ ફાયદો નહીં થાય. તરીકો ખોટો પકડી લીધો. વુઝુ કરો જવાનોની જેમ અને પછી નમાઝ પઢો વૃદ્ધ માણસોની, ઝઈફોની જેમ આરામથી. રૂકુ આરામથી કરો, રૂકુથી ઊભા આરામથી થાઓ, સજદો આરામથી કરો, સજદાના વચમાં આરામથી બેસો, પાછી સજદો કરો, બિલકુલ આરામથી. અને ઓલિયા અલ્લાહ કહે છે જ્યારે સલામ ફેરવી અને નમાઝ પઢી લ્યો ને પછી ના જવાન રહેજો ના બુઝુર્ગ, પછી બચ્ચાઓની જેમ રોઈને માંગો. પછી એકદમ રોવો અને કહો કે હે મારા અલ્લાહ, તું મને નહીં દે તો કોણ દેશે? તારા સિવાય કોણ છે? જ્યારે બચ્ચાની જેમ માંગશો ને ઈ કરીમ રબ તમને કોઈ દિવસ પોતાના દરથી ખાલી નહીં લોટાવે. ઇમામે હસને ઈ જ મંઝર જોયો કે મસ્જિદ નબવીમાં એક ભાઈ રોતા જાય છે અને માંગતા જાય છે અને બિલકુલ બચ્ચાની જેમ મોલા તાલાથી કહે છે અલ્લાહ પાક, મને 1000 સિક્કાની જરૂરત છે, 1000 રૂપિયાની જરૂરત છે અને મોલા તાલા તું નહીં દે તો કોણ દેશે? અને અલ્લાહ પાક મેં કર્જ લીધું છે, ફલાણા સમયમાં કર્જ લીધું, તું મને દે. જ્યારે એવી દુઆ ઈ આદમી કરતો હતો અને રાતના સમયે મોલા હસને મસ્જિદ નબવીમાં કદમ મૂક્યું, એને દુઆ સાંભળી લીધી. આપે બંદગી ના કરી, આપ પાછા આવી ગયા. ઘરે આવ્યા અને નોકરને બોલાવ્યો, ખાદિમને અહીંયા આવો. ખાદિમ આવ્યા, 1000 સિક્કા એને અશરફીઓ આપી, 1000 દિરહમ આપ્યા અને કીધું કે મસ્જિદ નબવીના ફલા સુતૂન પાસે એક ભાઈ રોઈને દુઆ કરે છે, એમને આપી દેજો. અને અગર પૂછે ને કે કોણે દીધા છે તો કહેજો અલ્લાહ તાલાએ તારા માટે મોકલા છે. આ ઇમામે હસન આજે પણ ઈ ઝલક સખાવતની ક્યાંક હુઝુર શેખુલ ઇસ્લામ વલ મુસ્લિમીન ની ઝાત થી અમને નજર આવે છે, તો ક્યાંક સરકાર સૈયદ દાદા મિયાં બાપુની ઝાત થી ઈ ઝલક નજર આવે છે. અને સાहिबो मिली जो हमको विरासत में शान बाकी है, वही उरूज वही आन बान बाकी है. अरे वही यजीद था जो मिट गया जमाने से, वही हुसैन है जिसका निशान बाकी है. अगर हो फिर कोई करबो बला तो मत डरना, मेरे नबी का भी खानदान बाकी है. अगर हो फिर कोई करबो बला तो मत डरना. ઇમામ હસન એટલા સખી સાહેબો કિતાબોની અંદર લખ્યું છે કે 25 થી 26 હજ ઇમામ હસન હુસૈને પેદલ કર્યા છે, ચાલીને કર્યા છે. ચાલીને જાય. કોક પૂછે મોલા સવારી ઉપર બેસો, કીધું નહીં, હયા આવે છે. એવડા મોટા રબના દરબારમાં જઈએ અને સવારી ઉપર બેસીને જઈએ. અને ઇમામે હસનની હંમેશા ઈ આદત, મસ્જિદમાં પહોંચે ને તો વુઝુ આપ કરે ને મોલા હસન, તો આપનો ચહેરો જે હોય ને એ લાલ થઈ જાય. કોક પૂછે કે મોલા શું તકલીફ છે? આટલા જલાલની કેફિયત, આપના હાથ ઉપર કપકપી અને
આપના ઉપર એટલો જલાલ જાહેર થાય છે, કહેવા લાગ્યા કે મારા ઉપર જલાલ નથી, આ ડર છે. કોનો ડર છે? કીધું જોતો નથી હું કેવડા મોટા રબની હુઝુર આવીને ઉભો છું. આ મૌલા હસન, જે મૌલા હસન મુજતબા મસ્જિદના બહાર ઉભા રહી અને એક વખત આવાજ લગાવીને કહેતા હતા કે એ અલ્લાહ, તારા દાવતથી તારા નેક બંદાઓ તારા ઘરની તરફ દોડી અને આવી રહ્યા છે. અને એક વખત કહી રહ્યા હતા કે એ અલ્લાહ, અમે કુરાનની અંદર પડ્યું કે તે કીધું છે કે તમારા ગુલામો ઉપર, તમારા નોકરો ઉપર રહેમ કરો. મોલા, અમે રહેમ કર્યું અને હવે અમે તારા દર ઉપર ફરિયાદ લઈ આવ્યા છીએ કે મોલા તું અમારી ઉપર રહેમ કરી દે. ઈ ઇમામે હસન મુજતબા, જે ઇમામે હસનની વાતો થાય એટલી ઓછી છે. પણ સાહેબો, અત્યારે સમય નથી કે આગળ હું તકરીર કરું અને આખરી વાત જે મૂસા કલીમુલ્લાહની બાકી છે એને પૂરી કરી દઉં. તકરીર મારી પૂરી થઈ ગઈ. મૌલા હસને પાક, હુસૈન પાકનો વિષય અધૂરો જ છે. મૂસા કલીમુલ્લાહ બિલકુલ ધંધાની વાત છે, ધ્યાન દેજો ભાઈ. એ રોજીની બરકતની વાત છે ને, આખી તકરીર વાંધો નહીં, પણ બાપુ ફાયદા વાળી વાત હું ના ભૂલું. એ બિલકુલ ધંધાની વાત, બરકતની વાત. મૂસા અલૈહિસ્સલામ ને એક આદમી કહે છે, હઝરત, ફાયદો નથી થતો, વધતા નથી પૈસા, બરકત નથી, વાત તો કરજો. મૂસા અલૈહિસ્સલામે કીધું ઠીક છે. બીજો આદમી કહે છે, મૂસા અલૈહિસ્સલામ ખૂબ છે, બસ થોડુંક ઓછું થઈ જાય એવી વાત કરજો. કીધું ઠીક છે. અલ્લાહુ અકબર. ઈ મૂસા અલૈહિસ્સલામ તૂર પહાડ ઉપર ગયા ને, થોડાક દિવસો પછી પાછા આવ્યા અને વાડી વાળા ભાઈનું ઘર, એની વાડી પહેલે આવી. ઈ દોડતા આવ્યો, મારા કલીમુલ્લાહ, મારા મૂસા પેગંબર, આવો પધારો. ઈ સ્થાન ઉપર બેસાડ્યું અને બેસાડી અને અંગૂર પેશ કર્યા અને દાડમ જે હોય ને, દાડમ, એના દાણા ઈ ભાઈ કાઢતા કહે છે, કલીમુલ્લાહ, મારી વાત અલ્લાહ પાકને કરી હતી, મારી વાત અલ્લાહ તાલાને કરી હતી આપે? મૂસા અલૈહિસ્સલામે કીધું હા, મેં તો વાત કરી હતી. કીધું ઈ બેનિયાઝના દરથી શું જવાબ આવ્યો કે મારા પાસે આટલું બધુંય છે, બસ થોડુંક ઓછું થઈ જાય એના માટે હું શું કરું? મૂસા અલૈહિસ્સલામે કીધું કે મેં અલ્લાહ તાલાથી તારી વાત કરી. અલ્લાહ તાલાએ કીધું કે છે એમાં ઓછું કરાવવું છે તો ના શુક્રી એને કયો ચાલુ કરી દે, તો છે એમાંથી પણ ઓછું થઈ જશે. જે છે ને એમાં ઓછું કરાવવું હોય તો ના શુક્રી કરો. અલ્લાહ તાલાએ કઈ દીધું જ નહીં, અલ્લાહ પાકે કઈ દીધું જ નહીં. આવા શબ્દ બોલો, જે છે એ ઓછું થતું જશે. અલ્લાહુ અકબર. ત્યાં બીજો ભાઈ પણ આવ્યો અને કહેવા લાગ્યો, મૂસા કલીમુલ્લાહ, મારા વિશે વાત કરી, મારા વિશે. મૂસા અલૈહિસ્સલામ ઈ નાશુકરી વાળા માણસની તરફ જોવે છે જે કહેતો હતો ને બરકત નથી. મૂસા અલૈહિસ્સલામ કહે છે, તારી પણ વાત કરી અને કીધું અલ્લાહ પાક એના પાસે ન ખાવા છે, ન પીવા છે, ન પહેરવા ઓઢવાનું છે. મોલા, એની રોજીમાં બરકત કેવી રીતના થશે? અલ્લાહ પાકે કીધું, મૂસા, જેની પાસે નથી અને બરકત જોઈએ છીએ એને કહેજો કે ઈ મારું શુક્ર અદા કરવાનું ચાલુ કરી દે. જ્યારે નથી અને ઈ શુક્ર અદા કરશે ને, તો એની પાસે છે એમાં પણ અમે બરકત કરી દેશું. અને જે છે એને ઓછું કરાવવું છે તો ના શુક્રી કરી લઈએ. પણ સાહેબો, ઈ પથ્થરની પાછળ ઊભો રહેવા વાળો આદમી કહેવા લાગ્યો, મૂસા અલૈહિસ્સલામ, હું અલ્લાહ પાકનું કઈ રીતે શુક્ર અદા કરું? મને તો અલ્લાહ તાલાએ કઈ દીધું જ નથી, કઈ દીધું જ નથી. આવા શબ્દ બોલી અને ફરી નાશુકરી કરવા લાગ્યો. ઉલેમા કહે છે કે નાશુકરી કરવા વાળો બે પથ્થરોના મળવાથી, પથ્થર પડ્યો અને મળવાથી ઈ ભાઈ દબાઈ અને ત્યાં ને ત્યાં મળી ગયો અને ત્યાં ને ત્યાં એની મોત થઈ ગઈ. એટલે કે ઈ જોતો જ નહોતો કે અલ્લાહ પાકે આ શરીર કેવડી શાનદાર નેમત દીધી છે. ઈ નેમતોને સમજતો જ નહોતો. અને જે આદમી વાડીવાળો હતો ને, ઈ દાડમના દાણા કાઢતા કહે છે, મૂસા અલૈહિસ્સલામ, મારી વાત કરી? કીધું હા, તારી કરી. શું આવ્યું? કીધું ના શુક્રી કરજે. દાડમના હાથમાંથી દાણા જમીન ઉપર પડ્યા છે. ઈ આદમી કહેવા લાગ્યો, મૂસા, હું મારા રબની ના શુક્રી ના કરી શકું. અલ્લાહ પાકે ઈ દાડમના દાણાને મોતી અને સોનાના બનાવી દીધા છે. સાહેબ, આટલું ફરક છે. શુક્ર કરવા વાળાઓની નેમતોમાં ઓર ઇજાફો થાય.
નાશુક્ર કરવા વાળાઓની નેમતો બરબાદ થઈ જાય છે, એની પાસે છે એ નેમતો છીની લેવામાં આવે છે. અને સાહેબો બધી નેમતો એની જગ્યાએ, પણ આ મહિનો માહે સફરનો છે અને આ વવાળો જે મહિનો છે મિલાદુન નબીનો મહિનો. સુબહાનલ્લાહ, સુબહાનલ્લાહ. એટલી નેમતો છે એ બધુંય પણ કઈ નથી. અને હુઝુર અલ્લાહની નજરમાં બધુંય છે. હાય હાય, બેશક. આ એવી અઝીમ નેમત છે ને, અઝીમ નેમત હુઝુર પાકની ઝાત કે એમના ઉપર વાત કરવા માટે પણ રાત જોઈએ, પણ એટલું અંદાજો લગાવો કે અગર હુઝુર ના હોત તો શું થાત, આપણું કઈ ના થાત. આ તો મોલા તાલાનું અહેસાન કે એમની ઉમ્મતમાં આપણને મોકલી દીધા અને એવડા મોટા નબીના ઉમ્મતી બનાવ્યા છે. અને સુન્ની મુસલમાન તો હંમેશા ઈ જ સ્વભાવ રાખે છે. સુન્નીઓના ઘરે બર્થડે નથી થતા, સુન્નીઓના ઘરે જન્મ દિવસ નથી થતા, સુન્નીઓ પોતાના બચ્ચાના આબા ઉપર ઘર નથી સજાવતા. સુન્ની તો ફાતિમા ઝહરાના બાબાના મિલાદ ઉપર ઘર સજાવે. સુબહાનલ્લાહ, સુબહાનલ્લાહ. निसार तेरी चहल पहल पर हजारों ईदे रबीउल अव्वल सिवाय इब्लीस के जहां में सभी तो खुशियां मना रहे हैं. साहिबो આવનારો સમય મિલાદુન નબીનો છે. અને આખી દુનિયાના સુન્ની મુસલમાન ફૂલ મજબૂતી સાથે તૈયારી કરે છે. તમે પણ કરો. અને બધા કેમ તૈયારી કરે છે કે હર વર્ષ મિલાદ આવે ને તો આપણે ઉજવીએ છીએ, પણ હવે જે મિલાદુન નબી આવે છે એ 1500મો મિલાદુન નબી તશરીફ લઈ આવે છે. આવો રાઉન્ડ ફિગર વાળો આંકડો તમને ઘણા વર્ષોમાં નહીં મળે. 500 વર્ષ પહેલાના સુન્ની મુસલમાનોએ 1000 સાલા મિલાદુન નબી મનાવ્યું હતું. હવે તમે આવતા વર્ષે 1500મો મિલાદુન નબી મનાવશો અને પછી આવો આંકડો 500 વર્ષ બાદ આવશે. ને ઉમરાળાનો કોઈ ભાઈ જીવતો હોય તો બનાવજો, અમારું તો કઈ નથી પાકું, પણ સાહેબો આવા મોકા જિંદગીમાં ફરી એને નહીં મળે. એટલે આ મિલાદુન નબીને ગનીમત સમજો. મોટી મોટી તંઝીમો, અહેલે સુન્નત વલ જમાતની તહેરીકો અને ખાસ કરીને હુઝુર શેખુલ ઇસ્લામ વલ મુસ્લિમીન શેખુલ ઇસ્લામ ટ્રસ્ટ જાનિબથી અને સુન્નીઓની અનેકો તંઝીમ જાનિબથી મોટા મોટા એલાન થાય છે. પણ સાહેબો તમને કદાચ યાદ નહીં હોય, મને યાદ છે કે મિલાદુન નબી સરકાર સૈયદ દાદા મિયા બાપુ કેવી રીતના ઉજવતા હતા. સાવરકુંડલાના ઈ સૈયદે દુનિયાએ સુન્નિયતને તરીકો આપ્યો હતો કે જ્યારે મિલાદુન નબી આવે તો કમ સે કમ 12 કવર મિલાદુન નબીની નિસ્બતથી બનાવો અને યતીમ દીકરાઓના પાસે મોકલાવી દો. એટલે કે યતીમના રોજના આંસુ તો આપણે બંધ નથી કરી શકતા ને, મિલાદુન નબીના દિવસે તો આંસુ રોકવાનો સબબ આપણે બની જ શકીએ છીએ. બેવાઓની મદદ કરો. આ 1500મો મિલાદુન નબી છે. ઈરાદો કરો કે જે બાળકને ભણવા માટે પડવા માટે ચોપડીઓની જરૂરત હોય એવા 15 દીકરાની 1 વર્ષ હું સ્કૂલની ફીસ ભરી દઈશ, મદ્રસાનો ખર્ચો ઉપાડી લઈશ. દુનિયાનો કોઈ આદમી ખુશ થાય ન થાય, મદીના વાળા આકા જરૂર ખુશ થઈ જશે. જે બહેનો ગરીબ હોય એ બહેનોની મદદ કરો. કોઈ બીમાર છે પરિવારમાં, સાહેબો એમની દવા માટે ઇંતજામ કરો. અને સુન્નીઓ તમને તો એક જિસ્મ કહેવામાં આવ્યું છે. અત્યારે જોવો મારો દિમાગ એકદમ તકરીર પૂરી કરવાના ચક્કરમાં છે, જબાન સાથ નથી દેતી. કેમ કે એક શરીર છે. શરીર એક ત્યારે હોય જ્યારે દિમાગને તકલીફ હોય, જબાન સાથ ના દે. હાથને તકલીફ હોય, દિમાગ સાથ ના દે. પગને તકલીફ હોય, આંખ સાથ ના દે. એક શરીર ત્યારે હોય જ્યારે તડપતો સુન્ની ફલસ્તીનમાં હોય ને તો ભારતના મુસલમાનને પણ તકલીફ થવી જોઈએ. પાડોશની અંદર અગર કોઈ બેવા औरत તડપતી હોય તો તારા ઘરના અંદર બનવા વાળા ખોરાકની અંદર તરત ફરક પડી જવો જોઈએ. કેમ કે ઈ બહેન બીજી નથી, તારી છે, પોતાની છે. એક જિસ્મ છો, તું એક જિસ્મ છો. મારા આકા કહે છે મારી ઉમ્મત જિસ્મ વાહિદ છે. અને સાહેબો આપણે ઈદ હોય, જુમા હોય કે મૈયત હોય, ઓળખતા ના પણ હોઈએ તો કંધાથી કંધો મળાવીને ઉભા રહી જઈએ. કેમ કે આ ઉમ્મત હુઝુરની ઉમ્મત છે. આ એક જિસ્મ છે.
અમે ઈદની ખુશીમાં પણ પોતાના મોમિન ભાઈના કંધાથી મળાવીને કંધો ઊભા હોઈએ અને મૈયતના દિવસ પણ કંધાથી કંધો મળાવીને ઊભા હોઈએ. ભલે લોહીનો રિશ્તો ના મળતો હોય પણ ઈમાનનો રિશ્તો લોહીના રિશ્તાથી મોટો છે. એટલે ઈમાનના રિશ્તાઓની કદર કરો, ગરીબોનું ખ્યાલ રાખો, નમાઝની પાબંદી કરો. મોલા તાલાની બારગાહમાં દુઆ કરું, પરવરદિગાર મેં જે તકરીર કરી, મારા તકરીર કરવામાં, મારા ભાઈઓ બહેનોના સાંભળવામાં જે ભૂલ ચૂક ખતા લગઝિશ ગલતી થઈ હોય, મોલા હસન મુજતબાના સદકામાં માફી અતા કરી દે. પરવરદિગાર અમે તારા મહેબૂબ અલૈહિસ્સલામના નવાસાના નામની આ મહેફિલ સજાવી. મોલા અમારા zikr કરવામાં, સાંભળવામાં જે બેઅદબી થઈ હોય, ખતા થઈ હોય, લગઝિશ થઈ હોય, એને માફી અતા કરી દે. મોલા હસન પાકના સદકામાં આગામની અંદર જેટલા બીમાર છે એમને શિફા અતા કરી દે. જેટલા કર્જદાર છે કર્જથી નજાત અતા કરી દે. જેટલા બે औलाद છે મોલા નેક સાલે औलाद અતા કરી દે. પરવરદિગાર આગામની અંદર મળી અને જે કાર્યક્રમ રાખ્યો, આ કાર્યક્રમની અંદર જેણે જેણે જેવી રીતના હિસ્સો લીધો છે, પરવરદિગાર બધાયના જોલીની અંદર મોલા હસન મુજતબાનો સદકો અતા કરી દે. મોલા અમારી તકરીરમાં થવા વાળી ભૂલ ચૂક ખતા લગઝિશ ગલતીને માફી અતા કર. અસ્તગફિરુલ્લાહ રબ્બી મિન કુલ્લી દમ્બિ વ અતુબુ ઇલૈહ. લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદ રસૂલુલ્લાહ.